તારીખ 13/8/2026ના રાત્રિના રોજ અમારી ટીમ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એક ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય એવી જગ્યા અમોને વળી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયાના વિસ્તારમાં આ બાતમી આધારે એએસપી કચેરી ધોરાજી વિભાગની ટીમ અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડૉક્ટર MM ઠાકુરની ટીમ સાથે મળી એક સંયુક્ત રેડ કરવામાં આવી. જે રેડમાંથી અમને 2200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળ્યું. સાથે જ એક અશોક લેલાન્ડ કંપનીની દોસ્ત ટેમ્પો વાહન પણ મળ્યું, જેમાં આ ટેન્કર અને એના સાથે ડિજિટલ મેટ્રિક મશીન અને નોઝલ પણ મળ્યું. સાથમાં એક 15000 લીટરની કેપેસિટી ધરાવતું ટેન્ક સાથેના ડેપો અને એના સાથે જ એક 17000 લીટરનો કેપેસિટી ધરાવતો ટેન્ક પણ એ જ ડેપોમાંથી કબજે સીલ કરવામાં આવ્યો છે. એ જ જગ્યાથી અમને રોકડ રૂપિયા 23000 પણ મળ્યા અને 2 આરોપીઓ એ જગ્યામાં કામ કરતા હતા. આરોપી સાહિલભાઈ હનીફભાઈ શેખ રહે ભૂતવડ ગામ ધોરાજી અને બીજો આરોપી રોહિતભાઈ પર્વતભાઈ બારૈયા પણ ભૂતવડ ધોરાજીનો છે. આ તપાસ દરમિયાન 2 નામ પણ સામે આવ્યા છે. આરોપી નંબર 3 હિતેશભાઈ રમેશચંદ્ર કોયાણી અને આરોપી નંબર 4 કલ્પેશભાઈ બચુભાઈ બાબરિયા, બંને ધોરાજીમાં રહેવાસી છે. તપાસમાં આ સામે આવ્યું છે કે આ ડેપોમાં ટેન્કરથી દર 3 થી 4 દિવસમાં લગભગ 30000 લીટર જેટલું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ આવતું હતું અને એ જ ડેપોમાંથી આ લોકો આ નાના વાહનમાં ભરીને આશરે દિવસના 2500 લીટર જેટલું આ જે જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ છે એનો પ્રયોગ ઇલીગલ રીતે કરતા હતા. क्या पेढ़ी नाम को चाहते તું મેડમ? આ પેઢીનું નામ કનૈયા એન્ટરપ્રાઇઝીસ સામે આવ્યો છે અને આરોપી નંબર 3 અને 4ના એના સાથે સંકલન છે. Follow for more updates. VRM9 News.